તો અન્ય સમાચાર વડોદરાથી શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ 1 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ। જમીન વેચવા માટે 1 કરોડ પડાવ્યાની ફરિયાદ। દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજા સામે ફરિયાદ। 1 કરોડ પડાવ્યા બાદ જમીન અન્યને વેચી દીધી। તો જામીન પર છૂટેલા કમલેશ દેત્રોજાની ક્રાઇમ બ્રાન્ચે ફરી ધરપકડ કરી છે। પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ હજુ પણ છે ફરાર। અમદાવાદમાં જુગારધામ પર દરોડા। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। એસએમસીએ 16 લાખથી વધુની રોકડ જપ્ત કરી। 14 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ। 13 આરોપીઓ હાલ પણ વોન્ટેડ। કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। તો એસએમસીએ 16 લાખથી વધુની રોકડ જપ્ત કરી। 14 આરોપીઓની પોલીસે ધરપકડ કરી। अन्य समाचार मोरबीथी बूटलेगरोए पोलीस पर कर्यो हुमलो। बूटलेगરના ઘરે રેડ પાડવા ગઈ હતી પોલીસ। માળિયા મિયાણાના ખીરઈ ગામની ઘટના સ્થળેથી દેશી દારૂ ઘાતક હથિયારો મળ્યા છે। તો માળિયા પીઆઈ આરસી ગોહિલ અને અન્ય પોલીસ કર્મીઓ પર હિચકારો હુમલો થયો। આ હુમલામાં 5 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા, જેમાં 2 પોલીસ કર્મીઓને માથાના ભાગે ઇજાઓ થતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરાયા છે। पुलिस कांस्टेबल फतेहसिंह परमार, वनराजसिंह बाबरिया, जयपालसिंह झाला, उपेन्द्रसिंह परमार और मुमाभाई रबारी पर हुमलो करायो। तो पुलिस ने घटना स्थळेथी देशी दारू और दारू बनाववानो मुद्दामाल पण मळी आव्यो छे। एना पिता हाजी उस्मानभाई मोर तथा एनो भाणेज यूसुफ अलारका तणे मळीने पुलिस पर हुमलो करवानी ट्राय करी। એટલે પોલીસે યોગ્ય બળ વાપરી અને આ 3 આરોપીઓને પકડી અને દારૂના જથ્થા આરોપીઓને લઈ જવાની પ્રયત્ન કરતા એના ઘરમાંથી બધા લેડીઝ બહાર આવી ગયા અને લેડીઝ અને આ આરોપીઓ બધા સાથે મળી અને પોલીસ પર હુમલો કર્યો અને આ લેડીઝ છે એમણે ધોકા છરી વગેરે સપ્લાય કરી। આ બધા આરોપીઓએ સાથે મળી અને હત્યા ધારણ કરી અને પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। મોરબીના તો જે પ્રકારની ઘટના સામે આવી છે, બુટલેગરના ઘરે રેડ પાડવા ગઈ હતી પોલીસ।